નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સહયોગ યુવક મંડળ દ્વારા રામલલ્લાના સ્વરૂપમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. સહયોગ યુવક મંડળ છેલ્લા 40 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરે છે. ગણેશ મહોત્સવ નિમિત્તે બાપ્પાની સ્થાપના કરીને પૂજન અર્ચન કરવામાં આવે છે. ત્યારે ગણપતિ બાપ્પાની સ્થાપના આ વખતે અયોધ્યામાં રામ મંદિર જે રીતે બનાવવામાં આવ્યું છે ને જ્યાં રામલલ્લાની પ્રતિમા જે રીતે સ્થાપિત કરવામાં આવી છે એ સ્વરૂપમાં બાપ્પાની તેઓએ સ્થાપના કરી છે. ગણપતિ બાપ્પાની આરતીમાં સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમને પણ આજે ગણપતિ દાદાની આરતી ઉતારવાનો લાહવો મળ્યો હતો. જય ગણેશ સાથે જણાવવાનું કે અમારા ત્યાં સહયોગ યુવક મંડળ 40 વર્ષથી ગણપતિ દાદાનું આયોજન થાય છે. અમારા ત્યાં સોસાયટીમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ જ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવા જ વર્ષોથી આવતા વર્ષમાં ધૂમધામથી ઉજવણી થાય એ બધાનું આભાર માનું છું. જય ગણેશ. અમારા ત્યાં આ વખતે રામલલ્લાની આયોજન કરાયેલું છે